સામે આવી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં ટેન્કર રાજ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે। તો ટેન્કર રાજ વડોદરામાં હજી પણ યથાવત। તંત્રની નલ સે જલ યોજનાના વાયદા ક્યારે પૂર્ણ થશે? તો જે રીતે વાયદાઓ કરવામાં આવે છે, મંતવ્ય ન્યૂઝ ઉપર ખાસ એક્સક્લુઝિવ અહેવાલ। ટેન્કર રાજ ખતમ કરવાનું મનપાનું આશ્વાસન। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, વડોદરામાં ટેન્કર રાજ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે, શું વિગતો? જી સ્મિતા, વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ પણ કહેવાય છે। ત્યારે મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાના પાણી વગરના સત્તાધીશો પ્રધાનમંત્રીની નળ સે જળ યોજના પૂર્ણ નથી કરી શક્યા। આજે પણ સ્માર્ટ સત્તાધીશોના પાપે વડોદરા શહેરમાં 90,000 ટેન્કરના ફેરાથી અનેક વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ વડોદરામાં નળથી જળ યોજના ક્યારે પૂર્ણ થશે તે બાબતે એક એક્સક્લુઝિવ અહેવાલ બતાવે છે। મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે વડોદરા શહેરના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતા નિમેટા મંતવ્ય ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાત કરવા અમારી સાથે છે એડિશનલ સિટી એન્જિનિયર। મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા ની જેની નાગરિકોને પાણી છે એવા ધાર્મિક દવે મંતવ્ય ન્યૂઝ સાથે છે। આપણે ધાર્મિક દવેને કઈ પૂછીશું, શું કહો છો? તમારો ધર્મ છે નાગરિકોને પાણી આપવાનું અને તમારું નામ પણ ધાર્મિક છે, છતાં નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, શું છે તમારી યોજના? અત્યારે આપણે આજવા જે મુખ્ય સ્ત્રોત છે ત્યાંથી આવતા જે ટ્રીટમેન્ટ એના આજવા અને વડોદરા વચ્ચેના જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં આપણે હાલમાં ઊભા છીએ। આજવાથી જે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે એ આ લોકેશન છે કે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે। હાલમાં અહીંયા આગળ 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે 145 MLDની ક્ષમતાના છે। વધુ નવા 2 ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામગીરી ચાલે છે જે લગભગ જાન્યુઆરી 2026 પછીથી કાર્યરત થશે। એટલે હાલમાં 145 MLD જેટલું પાણી અહીંથી આપવામાં આવે છે, જેની ક્ષમતા વધારીને આપણે 270 MLD સુધી લઈ જઈશું। ધાર્મિકભાઈ, મહત્વની બાબત એ છે કે તમે ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરો છો, આજે પણ શહેરમાં ટેન્કર રાજ છે, તો લોકોને નળથી પાણી મળે, પ્રધાનમંત્રીની ઈચ્છા નળથી જળ યોજના એ ક્યાં થશે? એના માટે શું કાર્યવાહી કરી રહ્યા છો? હાલમાં જે આપ જણાઈ રહ્યા છો ટેન્કરની જે બાબત માટે, એમાં જે પૂર્વ ઝોનના અમુક વિસ્તારની અંદર જે લો પ્રેશરને લીધે પાણીનું જથ્થો ઓછો મળતો હોય છે એવા સંજોગોમાં ટેન્કર આપવામાં આવે છે। પરંતુ મેં આપને જે કીધું પ્રમાણે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી વધારીએ છીએ, સાથે સાથે પૂર્વ વિસ્તારની અંદર જ્યાં લો પ્રેશરના પ્રશ્નો છે ત્યાં આપણે એને પ્લાન આઉટ કરી અને પૂર્વ વિસ્તારમાં જ આપણે વાત કરીએ તો આજવા બેલેન્સિંગ રિઝર્વર અપગ્રેડેશન, રાજીવનગર બુસ્ટર, હરણી સ્કલ્પચર પાર્ક પાસે બુસ્ટર, ઉકાજીનું વાડિયા પાસે બુસ્ટર, એવા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોના કામો આપણે લીધા શરૂ થવાની છે। ધાર્મિકભાઈ, સવાલ મહત્વનો એ છે તમે પરંતુ નવા પાણીના સ્ત્રોત ઉભા કરવા માટે શું કરી રહ્યા છો? કારણ કે વસ્તી વધી રહી છે અને સ્માર્ટ સિટીમાં લોકો વસવાટ કરવા પણ આવી રહ્યા છે। આપણે ટ્રીટમેન્ટ પ્લાનની વાત એટલે કરી રહ્યા છે કે ટ્રીટમેન્ટ પ્લાનની હાલની જે ક્ષમતા છે 145 MLD છે। નવા 2 ટ્રીટમેન્ટ પ્લાન્ટ આની સાથે જોડાશે એટલે આપણી ક્ષમતા 270 MLD સુધી વધવાની। એટલે આપણો સ્ત્રોત જે પૂર્વ વિસ્તારનો છે આજવાનો, એનો આપણે ક્ષમતા બી ડબલ કરી રહ્યા છે। તેની સાથે સાથે આપણા જે બીજા સ્ત્રોત છે કે જેમાં આપણો મહીસાગર મુખ્ય સ્ત્રોત છે અને મહીસાગરથી બી રાયકા દોડકા ખાતેથી જે ફ્રેન્ચવેલો છે એના દ્વારા બી પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી આપવામાં આવતું હોય છે। તો ત્યાં પણ આપણે સ્ત્રોત વધારવા માટેનું આયોજન કરેલું છે। એના ટેન્ડરિંગ, DPR ને એ બધા સ્ટેજમાં છે। એટલે ભવિષ્યમાં 2040-2050 સુધીનું આયોજનને ધ્યાનમાં રાખીને નવીન સ્ત્રોતો વિકસાવવાના કામો અને એના DPR ને એની કામગીરી ચાલે છે। ધાર્મિકભાઈ, મંતવ્ય ન્યૂઝનો સીધો સવાલ કે રાજા જે સયાજીરાવ ગાયકવાડ હતા તેમને આજવા તળાવ આપ્યું, તમે કોઈ નવા તળાવ વિકસાવવાના છો? નવા તળાવમાં આપણે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે રિવાઇવલ પ્રોજેક્ટ, અને એના ભાગરૂપે આપણે દેણા ખાતે
નવું તળાવ બફર લેક બનાવવાનું જે આયોજન હાથ પર લીધું હતું એ આયોજન અત્યારે હાલમાં લગભગ 95% જેટલું પૂર્ણ થયેલું છે. 5% જેટલી જ કામગીરી બાકી છે, જે લગભગ અઠવાડિયાની અંદર પૂર્ણ થશે. અને ભવિષ્યમાં એમાં જ્યારે આજવા સરોવરથી પાણી હશે એને આપણે ભવિષ્યમાં ત્યાં આગળ પણ ટ્રીટમેન્ટ પ્લાન અને કરી અને ત્યાંથી બી આપણે એક સ્ત્રોત તરીકે વધારાનો સ્ત્રોતને વિકસાવવાનું આયોજન લીધું છે. ધાર્મિકભાઈ, કરોડ રૂપિયાના ખર્ચે સ્કાડા સિસ્ટમ વસાવવામાં આવી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ હવે પૂર્વ કાઉન્સિલર કહી શકાય આશીષ જોશી આક્ષેપ કરી રહ્યા છે કે સ્કાડા સિસ્ટમ તમારી ફેલ છે. આ બાબતે શું કહેશો? જી બિલકુલ નહીં. સ્કાડા સિસ્ટમ જે છે તે સ્કાડા મોનિટરિંગ સિસ્ટમ છે. વિવિધ સ્ત્રોતોથી જે શહેરમાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સુધી પાણી આવે, ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી હાઉસ હોલ્ડ વ્યક્તિગત લોકોના ઘર સુધી પાણી પહોંચતા હોય, એના જુદા જુદા જંકશનો, વાયર જંકશનો, ફીડર નળિકા, ડિલિવરી નળિકા ને સ્થળે આપણા જે પાણીના ટાંકી છે ત્યાં સ્કાડાના રૂમ પણ બનાવેલા છે. એમાં આખી સ્કીન લાગેલી છે. સતત એમાં સ્કાડાના એન્જિનિયરો બેસતા હોય છે અને મોનિટરિંગ કરતા હોય છે. સ્કાડા સિસ્ટમથી આપણને ફ્લોનો વધઘટ, મેજર લીકેજ અને લો પ્રેશર અને કયા વિસ્તારમાં કયા ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર પાણીની ઘટ થઈ છે કે એમાં વધારે મોટું લીકેજ છે, એ બધી વસ્તુ આપણને સ્કાડા સિસ્ટમ માધ્યમથી જ ખબર પડે છે. એટલે સ્કાડા સિસ્ટમ ફેલ ગઈ છે એવું ન કહી શકાય. સ્કાડા સિસ્ટમ ખૂબ ઉપયોગી છે અને ઉપયોગ આપણે લઈ રહ્યા છીએ. ધાર્મિકભાઈ, આજે પણ પૂર્વ વિસ્તારમાં પાણીની જોડે ગટરની લાઈન જોઈન્ટ થઈ ગઈ છે. આની માટે કોઈ સ્માર્ટ સિટીમાં યોજના છે ખરી? પૂર્વ વિસ્તારના આપનો જે પ્રશ્ન છે એના માટે હું વિસ્તૃતમાં કહું તો પૂર્વ વિસ્તારમાં કેટલોક સિટીવાળો વિસ્તાર છે અને કેટલોક બહારનો વિસ્તાર છે. આ સિટીવાળા વિસ્તારમાં કે જે લગભગ 40, 50 વર્ષ જૂની પાણીની લાઈનો, ડ્રેનેજની લાઈનો અને નાની નાની ગલીઓ, પોળો અને એવા વિસ્તારોની અંદર આપણને આ કોન્ટામિનેશનની ફરિયાદ આવતી હોય છે અને ડ્રેનેજનું પાણીમાં મિશ્રિત થતું એવી ફરિયાદો આવતી હોય છે. આને ધ્યાનમાં રાખીને આપણે અગાઉથી જ આયોજન કરેલું અને હાલમાં આપણે પૂર્વ વિસ્તારના વહીવટી વોર્ડ નંબર લગભગ 4, 5 અને 15 આ ત્રણેય વોર્ડના આપણે જે એરિયા આઈડેન્ટિફાઈડ કર્યા છે કે જ્યાં આવા લો પ્રેશર અને કોન્ટામિનેશનના પ્રશ્નો છે કે જે વારંવાર વર્ષમાં લગભગ 2 કે 3 વખત એવી ફરિયાદો આવતી હોય અને જે અમારે એન્જિનિયરિંગ ટીમનું એમાં તારણ છે કે આ વસ્તુ કરવાથી કે આ લાઈન નળિકા બદલવાથી આનો કાયમી સોલ્યુશન આવી શકે છે. એને ધ્યાનમાં રાખીને આ 3 વોર્ડના સ્પેસિફિક ટેન્ડરો કરેલા છે. કોન્ટ્રાક્ટરને સાઇટ પણ બતાવેલી છે. 2 દિવસ પહેલા કોન્ટ્રાક્ટર વોર્ડ સાથે પાણી પુરવઠાની ટીમ, વિતરણની ટીમ અને તમામ સાથે સંકલન કરીને મિટિંગ કરેલી છે. ટૂંક સમયમાં કામ ચાલુ કરવાના છે. MDP કનેક્શન હાઉસહોલ્ડ કરવાના છે કે જેનાથી ભવિષ્યમાં આ કોન્ટામિનેશનના અને લો પ્રેશરના પ્રશ્નો ઉકેલાય. ધાર્મિકભાઈ, મહત્વનો સવાલ કે તમે બુસ્ટર પંપ નાખી રહ્યા છો, પરંતુ બુસ્ટર પંપની સામે જ 200 મીટર દૂર પણ પાણી નથી મળતું. આ માટે શું કરો છો? કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પ્રધાનમંત્રી ગ્રાન્ટ આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ તંત્રના કારણે લોકોને ચોખ્ખું પાણી નથી મળતું. આપનો જે પ્રશ્ન છે બુસ્ટરની સામે પાણી નથી આવતું એવા, તો એ જે છે તે ડિસ્ટ્રીબ્યુશન લાઇનના નાના મોટા ફોલ્ટ છે. એ કોઈ જગ્યાએ લીકેજ થઈ ગયું હોય, કોઈના ધ્યાનમાં ના આવ્યું હોય અને પાણી ત્યાંથી વહી જતું હોય, એને કારણે પાણી ના મળે. હાલમાં જ આ જે લોકેશનની આપણે જે ચર્ચા કરીએ છીએ કે બુસ્ટર પંપની સામે, ત્યાં આપણને વરસાદી ગટરની અંદર, ચેનલની અંદર આપણને લગભગ 250ની લાઇનની અંદર મોટું લીકેજ મળ્યું છે. ત્યાં આપણે રિપેર પણ કરી દીધું છે. એટલે આવા ઘણા બધા ટેકનિકલ કારણો છે કે જેને કારણે પાણી નથી મળતું અને આપણને એવું દેખાય નથી આખે કે આ સામે જ છે પણ પાણી નથી મળતું. પણ એ ડિસ્ટ્રીબ્યુશન લાઇનોનો પણ ઘણી બધા ટેકનિકલ પ્રશ્નો આવતા હોય છે જેને કારણે આવી બધી પ્રશ્નો થાય. ધાર્મિકભાઈ, છેલ્લો સવાલ. વડોદરા શહેરમાં આજે પણ નળથી જળ યોજના સંપૂર્ણ કાર્યરત નથી થઈ. તમે આના માટે તમારું વહીવટી તંત્રને દોષી માનો છો કે સત્તાધારી પક્ષને દોષી માનો છો? આમાં કોઈને દોષી માનવાનો સવાલ નથી આવતો. વહીવટી તંત્ર એનું સતત કામ કરે છે, સત્તાધારી પક્ષ પણ એનું સતત કામ કરે છે. વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ બંને મળીને શહેરના વિકાસના કામો કરતા હોય છે. આ જે આયોજનો મેં આપને કીધા, જે કામો આપણે હાલમાં ચાલી રહ્યા છે, જે આપણે એવું વાત કરીએ તો લગભગ 6 નવી ટાંકી બની રહી છે કે જે લગભગ આવનાર 3-4 મહિનામાં ચાલુ થવાની છે. મેં આપને કીધું એ પ્રમાણે લગભગ 7 થી 8 બુસ્ટરો આપણે કરી રહ્યા છે. નવા વર્ષમાં પણ નવી 5 ટાંકી અને નવા 3 બુસ્ટરોનું આયોજન કરેલું છે.
એટલે આ બધા આયોજન અને કામો મંજૂર કરવાના આ એ વહીવટી પક્ષ અને સત્તાધારી પક્ષ બંનેના સંકલનમાં રહીને જ થતું હોય છે. અને જે પાણીના નળ સે જલના પ્રશ્નોની વાત છે, તો એમાં આપણે અત્યારે વડોદરા શહેરમાં લગભગ 6.5 લાખ કરતાં વધારે હાઉસ હોલ્ડ કનેક્શન છે. અને જેમ જેમ લોકોની અરજી આવતી હોય છે, સામેથી આપણે એમને એપ્રોચ કરતા હોઈએ છીએ. કનેક્શનો એમનો ફોલ્ટી હોય તો સુધારવા માટે એપ્રોચ કરતા હોઈએ છીએ. એટલે જેમ કનેક્શનની માંગણી આવતી હોય એમ કનેક્શન આપવામાં આવતા હોય છે. સામેથી લોકોને પણ સમજાવટ કરીને કહેવામાં આવતું હોય છે કે ભાઈ આપના આ કનેક્શન લેવા પાત્ર છે, આ કનેક્શન આધાર પુરાવા આધારે અને જે વહીવટી ચાર્જ ભરવાના છે તે ભરીને મેળવી શકો છો, ને એ આપણે કનેક્શન આપીએ છીએ. એટલે આ હતા એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવે, જેમની ફરજ છે, જેમનો ધર્મ છે નાગરિકોને પાણી આપવાનું. ક્યાંક ને ક્યાંક અધિકારીની પોતાની એક મર્યાદા હોય છે, પરંતુ જે રીતના વડોદરા મહાનગરપાલિકાનો સત્તાધારી પક્ષનો વહીવટ છે એના લીધે, કારણ કે ક્યાંક ને ક્યાંક દોષી લોકોને પ્રમોશન આપી દેવામાં આવે છે. અને વડોદરા મહાનગરપાલિકાને તો હસ્તિનાપુર પણ કહેવામાં આવે છે. હસ્તિનાપુરમાં જેમ પ્રપંચ હતો તેમ જ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષો પણ પ્રપંચ રચતા હોય છે. કહેવામાં આવે છે કે જે લોકો 6 મહિના ગંદુ પાણી પીવડાવતા હોય એને પ્રમોશન આપી દેવામાં આવે તો મારો સારો નહીં પણ મારા અધિકારીને પ્રમોશન આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક ધાર્મિક દવેની મજબૂરી હશે એટલે બોલવામાં ખચકાય હશે, પરંતુ મંતવ્યનું નિડર અને સચોટ સમાચાર બતાવતો હોય છે. આશા રાખીએ કે કમિશનર બદલવાથી નહીં, પરંતુ સત્તાધારી પક્ષ પોતાની વિચારસરણી અને ઈચ્છા શક્તિ બદલે તો પ્રધાનમંત્રીની નળ સે જલ યોજના વડોદરા શહેરમાં સાકાર થશે. જી સ્મિતા. જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સ્માર્ટ સિટી વડોદરામાં ટેન્કર રાજ હજી પણ યથાવત જોવા મળ્યું હતું. શું મનપાના સત્તાધીશો ટેન્કર રાજ ખતમ કરી શકશે કે કેમ, તે એક મોટો સવાલ છે. અણઘડ વહીવટના કારણે પાણીની પડોજણ જોવા મળી છે. લોકો પાણીથી પરેશાન થયા છે. લોકોને પીવાનું પાણી મળી